શું બનાવો છો તમે? કાર્પેટ. હા, કાર્પેટ. ઈ શું હોય વળી? કાર્પેટ બનાવું છું હું. કાર્પેટ? હા, ગાલીચો કહેવાય. કાર્પેટ ને શું કહેવાય ખબર છે? ગાલીચો કહેવાય. શું કહેવાય? આપણે ઘરમાં ગાલીચો. ગાલીચો. હા, ગાલીચો છે ને એ બહુ સરસ. હા, તો આટલું મોટું બનાવી શકશો તમે એમ? નાનું બનાવું છું હું. અરે વાહ, ખૂબ સરસ. પછી બીજા બધા શું બનાવે છે? તમે લોકો કઈક રમકડું કે એવું કઈ બનાવ્યું છે? કોઈ કઈ બનાવ્યું છે સરસ, અથવા તો બહારથી લાવ્યા હોય તોય બતાવી શકો. બતાવજો કઈક નવું નવું બનાવ્યું હોય તો. મર્ષી કાકા, હા. હું ગણપતિ માટે ડેકોરેશન બનાવું છું. અરે વાહ, હમણાં થોડાક દિવસમાં છે ને ગણપતિ ચોથ આવશે, તો એની માટે તમે શણગારવાનું શું બનાવો છો? હું સાથે બનાવું છું. અરે વાહ, બીજા કોઈને કઈ આવડે છે બનાવતા આવું સરસ? કોઈ કઈ બનાવ્યું છે? ગઈકાલે શું હતું એ કોઈને ખબર છે? રક્ષાબંધન. રક્ષાબંધન. અરે વાહ, તો તમે લોકોએ મનાવ્યું રક્ષાબંધન? મારી પાસે રાખી છે. અરે વાહ, બહુ સરસ. તો રક્ષાબંધન છે ને બહુ સારો તહેવાર કહેવાય હો. પછી ભાઈ ને છે ને બેન હોય ને એ રાખડી બાંધી દે, અને એ છે ને શરૂઆત ક્યાંથી થઈ ને એનું આપણે આજ વાર્તા કરશું હો. પછી રક્ષાબંધન દિવસે તો જો ને પૂજા પણ કરે. અને કાલે શું હતું? આખા ચાંદામામાં હતા કે અડધા ચાંદામામાં હતા કે નહોતા, શું હતું? આખા ચાંદામાં. કાલે શું હતું? પૂનમ હતી કે અમાસ હતી કે શું હતું? કઈ તિથિ હતી? કોને ખબર છે? ગઈકાલે છે ને શું હતું? કોઈને યાદ છે ભાઈ? ખબર છે? ઘરમાં પૂછ્યું તમે લોકોએ કે ગઈકાલે કઈ તિથિ હતી? પૂનમ હતી. સાચું, ગઈકાલે શું હતું? પૂનમ હતી. બહુ સરસ, બહુ સરસ ભાઈ, તમને સાચી ખબર છે હો. ચલો, હવે છે ને આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ હો. ચલો. ઓમ સત્યમ વદ ઓમ સત્યમ ધર્મમ ચર પરમં સ્વાધ્યાય આત્માન પ્રમદ સ્વાધ્યાય માતૃદેવો ભવ દેવો ભવ પિતૃદેવો ભવ પિતૃદેવો આચાર્ય દેવો ભવ આચાર્ય અતિથિ દેવો ભવ અતિથિ
देवो भव राष्ट्रदेवो भव राष्ट्रदेवो भव ॐ असतो मा ॐ सद्गमय सद्गमय तमसो मा तमसो ज्योतिर्गमय ज्योतिर्गमय मृत्युर्मा मृत्युर्मा अमृतं गमय अमृतं गमय ॐ शान्तिः ॐ शान्ति शान्तिः 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 ॐ सहना भवतु ॐ सर्वतु सहनो भुनक्तु सर्वो भुनक्तु सवीर्यं सवीर्यं करवावहे करवावहै तेजस्विना तेजस्विना वधितमस्तु वधितमस्तु मा विद्विषावहे मा विद्विषावहै ॐ शान्तिः ॐ शान्ति शान्तिः शान्ति ખૂબ સરસ. હવે તમને લોકોને ખબર છે ને કે કાલે શું હતું? ગઈકાલે પૂનમ રક્ષાબંધન પૂનમ અને રક્ષાબંધન હતું. હા, તો એ રક્ષાબંધન છે ને એનો તહેવાર છે. રક્ષાબંધનના તહેવારમાં આપણે શું શું કરીએ? ઈ કીધું કોઈને ખબર છે? મીઠાઈ ખાય હા, રાખી બાંધે પછી પછી શું કરે? દૂસરાનો રક્ષા કરે અરે વાહ, આપણા ભાઈના રક્ષાની કામના કરીએ આપણે. સાચું, આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે જો બેન હોય ને એવી પ્રાર્થના કરે કે મારા ભાઈને ભગવાન સુખી રાખજો, એવું કે. પછી શું કરીએ આપણે રક્ષાબંધનના દિવસે? તો આપણે એવું બધું કરીએ, મીઠાઈ ખાઈએ, પછી ભગવાનને આપણે પગે લાગીએ. તો રક્ષાબંધનનો તહેવાર છે ને બહુ સરસ છે. પણ રક્ષાબંધનનો તહેવાર છે ને કઈ રીતે ચાલુ થયો ને એની 2-3 કથાઓ છે. એમાંથી એક વાર્તા હું તમને કહીશ. તો ભગવાન છે ને, કૃષ્ણ ભગવાન છે ને, એના પિતાનું નામ શું છે ખબર છે કોઈને? કૃષ્ણ ભગવાનના પપ્પાનું નામ શું છે? કોને ખબર છે? ગોપાલ. કૃષ્ણ ભગવાનના પપ્પાનું નામ, પિતાનું નામ કોઈને ખબર છે ભાઈ? હું ભૂલી ગઈ. શું કયો છો? હું ભૂલી ગઈ. ભૂલી ગયા? બીજા કોઈને યાદ છે ભાઈ? બોલો. મહારાજ હા, નંદ બાવા છે ને, જે એ કૃષ્ણ ભગવાનના પાલક પિતા છે. પાલક પિતા શું કે એમના સાચા પિતા ને એના મિત્ર હતા ને, વસુદેવજી છે ને, એ કૃષ્ણ ભગવાનના પિતા છે. શું? તો કૃષ્ણ ભગવાનના પિતા છે ને વસુદેવજી, અને માતાનું નામ શું છે ખબર છે? દેવકીજી. એમને ત્યાં ભગવાન જન્મ્યા, અને પછી તો ત્યારે મથુરાની જેલમાં હતા. તો એમને શું નક્કી કર્યું કે ચાલો ને ભાઈ, હું નંદગામમાં એટલે કે ગોકુળમાં જઈ નંદ બાવાને અને યશોદા માતાને મારા કાનો આપી દઉં, એટલે જે કંસ છે ને એને મારી ન નાખે. એવું હતું. તો એ જે કૃષ્ણ ભગવાનના પિતા હતા ને, એનું નામ વસુદેવજી હતું ને, એને એક બેન હતા, એનું નામ હતું શ્રુતશ્રવા. અને એ જે બેન હતા ને, શ્રુતશ્રવા બેન, એને છે ને એક દીકરો જન્મ્યો. એ દીકરો જન્મ્યો ને, એને છે ને 4 હાથ હતા. કેટલા? 4 હાથ. આપણે બધાને કેટલા હાથ છે? 2 હાથ છે ને. તો એ જન્મ્યો ને, તો આપણો હાથ હોય કે નહીં, આ શરૂ થાય કે નહીં,
ત્યાં એક બીજો હાથ હતા, બંને બાજુ, એટલે 2 અને 4 હાથ હતા. અને આંખ કેટલી હતી ખબર છે? 3 આંખ હતી. કપાળ હોય કે નહીં, જ્યાં આપણે તિલક કરીએ, ચાંદલો કરીએ, હે, ત્યાં એની એક આંખ હતી. અને એ જન્મ્યો ને ત્યારે આપણે ગધેડું કેમ બોલે, હોંચી હોંચી એવું બોલે ને ગધેડું, એવું એ બોલ્યો. અને એ જેવું બોલ્યો ને, આવું કર્યું ને, તો એના મમ્મી છે ને, હે, એ રડવા માંડ્યા. એના મમ્મીનું નામ શું હતું? શ્રુતશ્રવા. ઈ રોવા માંડ્યા. અને એના પપ્પાનું નામ છે ને દમઘોષ રાજા હતું. તો એ દમઘોષ રાજા હતા ને, એ ચેદી નામનું એક મોટું રાજ્ય હતું, એના રાજા હતા. તો એ રાજાને એમ થયું કે આ છોકરો તો બહુ ખરાબ જન્મ્યો, કે આપણે રાક્ષસ જેવું મોઢું હતું, બહુ ખરાબ દેખાતો હતો, એને 4 હાથ હતા અને 3 આંખ હતું. તમે 3 આંખ વાળો કોઈ માણસ જોયો છે જેને 4 હાથ હોય 3? એવું તો ન હોય ને. એવો બાળક જન્મ્યો. હવે એને જોઈ અને એના મમ્મીને છે ને એવું થઈ ગયું ને કે અરર, કે મારા ઘરે આવું બાળક જન્મ્યું, કે આ કોઈ રાક્ષસ છે કે શું? તો એ તો રડવા માંડ્યા. શ્રુતશ્રવા હતા ને એ, અને એના પપ્પા જે દમઘોષ રાજા હતા ને, એ નિરાશ થઈ ગયા. હો, ત્યાં તો છે ને ઉપરથી આકાશમાંથી છે ને ભગવાન બોલ્યા. એને શું કે ખબર છે? ભગવાન દેખાય નહીં ને, ખાલી આકાશમાંથી અવાજ આવે ને, એને શું કે ખબર છે? આકાશવાણી કહેવાય. શું કહેવાય? આકાશવાણી. તો આકાશમાંથી ભગવાન બોલ્યા કે છે ને આ તારો દીકરો છે ને એ મોટો થઈ અને એને છે ને એના હાથ ખરી જશે, 2 હાથ વધારાના છે એ, અને વધારાની આંખ છે ને એની જાતે જ ગાયબ થઈ ખરી જશે, નીચે પડી જશે. અને એ જેના ખોળામાં આવે ને, એના ખોળામાંથી જો આ આંખ ને હાથ પડી જાય ને, તો જેના ખોળામાં બેઠો હોય ને ઈ એને મારશે, એવું કીધું. તો આકાશવાણી એવી થઈ ને, આકાશવાણી ઉપરથી ભગવાન બોલ્યા કે આ જેના ખોળામાં જશે અને એના ખોળામાંથી જો એના બંને હાથ, વધારાના 2 હાથ છે એ, અને વધારાની આંખ જે છે એ જો ખરી જાય તો તમારે માનવાનું કે ઈ જ આને મારશે. તો એના મમ્મી ને પપ્પાએ છે ને યાદ રાખી લીધું, હો, કે હવે શું કરશું? કે વાંધો નહીં, હાલો. તો પછી એ લોકો તો વિચાર કરવા માંડ્યા કે હવે આ બાળકને મોટો તો કરવો પડશે. તો રોજ એને છે ને નાનું નાનું બાવ હોય તો આપણે એને છે ને રોજ કેવું સાચવીએ, રમાડીએ, તેમ શિશુપાલ ને તે મોટો કરવા માંડ્યા. એનું નામ પાડ્યું શિશુપાલ. શું પાડ્યું નામ? શિશુપાલ. એ છોકરો હતો એનું નામ શું પાડ્યું? શિશુપાલ. તમે યાદ રાખજો, એનું નામ શું પાડ્યું? શિશુપાલ. તો શિશુપાલ જે છે ને એને મોટો કરવા માંડ્યા એના મમ્મી. થોડોક વખત થયો ને તો એના મામાનો દીકરો આવ્યો. મામાનો દીકરો કોણ થાય એના? તો કે કૃષ્ણ ભગવાન અને બલરામજી. તો મામાના બંને દીકરા આવ્યા, કૃષ્ણ ભગવાન અને બલરામજી. ફઈના ઘરે આવ્યા રમાડવા માટે. ઓહો, તમારા ફઈના ઘરે નાનું નાનું બાવ આવે તો તમે એને રમાડવા જાઓ કે નહીં? તમારા મામાના ઘરે નાનું નાનું બાવ આવે તો આપણે રમાડવા જઈએ ને. તમે કોઈ સાવ નાનું બાવ જોયું છે અને રમાડવા ગયેલા છો? નાનું બાવ હોય, એના સરસ નાના નાના હાથ હોય, અને એકદમ હજી તો એનું આંખ પણ ઘણી વાર ન ખુલ્લી હોય, એવું બાવ હોય તો આપણે કેમ રમાડવા જવાનું મન થાય? એમ કૃષ્ણ ભગવાન કહે કે મારે તમારા ફઈના ઘરે જવું છે, કે એને તો નાનું નાનું બાવ આવ્યું છે ને તો મારે એને રમાડવું છે. તો કૃષ્ણ ભગવાન અને બલરામજી તો છે ને ભાઈ, શિશુપાલ જન્મ્યો હતો ને એને જોવા માટે, એને રમાડવા માટે આવ્યા. રમાડવા માટે આવ્યા ને તો પેલા તો છે ને બલરામજી કે હું મોટો છું, ઈ કે મારે ઈ કે નાના બાવને તેડવું છે ખોળામાં. જોયું ને બલરામજી કે ઓહો, કે આને તો 4 હાથ છે, કે અને 1 આંખ છે, કે 3 આંખ છે, કે આને ઓહો, કે વધારાની આંખ અને 4 હાથ. બલરામજીએ ઘડીક રમાડ્યું બાળકને. પછી કૃષ્ણ ભગવાન ત્યાં બેઠા હતા ને તો ભગવાન કે મારે છે ને મારે ત્યાંને રમાડવો છે, કે આ ભાઈને રમાડવા માટે મને આપો ને ખોળામાં. તો બલરામજીએ છે ને એને ખોળામાં આપ્યો કૃષ્ણ ભગવાનને. કૃષ્ણ ભગવાનના ખોળામાં આપ્યો ને શિશુપાલને, તો શું થયું ખબર છે? જાદુ થયું અચાનક. એના 2 હાથ હતા ને એ નીચે પડી ગયા. વધારાના હાથ હતા કે નહીં, એ બંને નીચે પડી ગયા. અને આંખ હતી કે નહીં, ત્રીજી આંખ, એ ગાયબ થઈ ગઈ. એ ગાયબ થઈ ગઈ ને
તો એના મમ્મી સમજી ગયા કે આ જયારે મોટો થશે ને ત્યારે આને કૃષ્ણ ભગવાન જ મારશે. તો એના ફય હતા ને એ કૃષ્ણ ભગવાન આગળ છે ને જઈને રડવા માંડ્યા. હો તો કે ભાઈ કે અમે કેમ રડો છો? ઈ કે તો કે તું મને છે ને ઈ કે વચન આપ. આપણે પ્રોમિસ કરીએ ને, એમ કે પ્રોમિસ કર તું. તો એને શું કહેવાય? તું મને વચન આપ, તું મને વાયદો કર, તું મને વચન આપ કે તું હવે આને કોઈ દિવસ મારીશ નહીં. તો કૃષ્ણ ભગવાન કે હું એવું વચન તો ન આપું, પણ ભાઈ તમારો દીકરો છે ને એટલે હું તમને એક એવું વચન આપું કે આજે ને 100 વાર ભૂલ કરશે ને, 100 વાર જો ભૂલ કરશે ને ત્યાં સુધી હું એને માફ કરીશ. પણ જો એ 101મી ભૂલ કરશે ને તો હું એને મારીશ. કૃષ્ણ ભગવાને એવું કીધું. પછી તો ભાઈ બધા લોકો ત્યાંથી છૂટા પડ્યા. ભાઈ કે કાના કે મારા દીકરાને કોઈ દિવસ મારતો નહીં. તો ભગવાન કે ભાઈ તો 100 વાર ભૂલ કરશે ને ભાઈ તો સુધી તો કાંઈ જ નહીં કરું, એને માફ જ કરી દઈશ, ભલે ગમે એવી મોટી ભૂલ કરે. 100 વાર ભૂલ કરશે ને ત્યાં સુધી એને માફ કરી દઈશ. પછી તો ભાઈ ધીમે ધીમે છે ને શિશુપાલ તો ભાઈ મોટો થતો ગયો. અરે એને છે ને શિશુપાલ મોટો થયો ને ત્યારે એના લગ્ન છે ને કરવાનો વિચાર આવ્યો કે શિશુપાલ મોટો થયો ને તેના લગ્ન કરવાનો વિચાર આવ્યો. તો બધા એની માટે તો છે ને વિચારતા હતા કોની સાથે લગ્ન કરાવવું. તો વિદર્ભ નામનો એક દેશ છે, અત્યારે પણ છે ભારતમાં છે ને વિદર્ભ નામનો એક પ્રદેશ છે. શું છે? વિદર્ભ. તો વિદર્ભ દેશ હતો ને એના રાજા હતા ભીષ્મક રાજા. ભીષ્મક રાજા હતા ને એને એક દીકરી હતી રૂકમણી. નામ હતું રૂકમણી. તો રૂકમણી જે હતા ને એ બહુ સુંદર હતા, બહુ ડાયા દીકરી હતા. અને રૂકમણીને છે ને એની સાથે છે ને શિશુપાલના લગ્ન કરવાનો વિચાર કર્યો. તો શિશુપાલને તો રૂકમણીજી છે ને શિશુપાલ સાથે લગ્ન કરવા નહોતા. તો એને ભગવાનને છે ને પત્ર લખ્યો, કાગળ લખ્યો. આપણે કોકને કાગળ લખીએ ને, આપણે તમારા દાદાને ને દાદીને ને મામાને બધાને કાગળ લખ્યો હતો કે નહીં થોડાક દિવસ પહેલા ને? એવો રૂકમણીજીએ કાગળ લખ્યો કૃષ્ણ ભગવાનને કે મારે તો છે ને શિશુપાલ સાથે લગ્ન નથી કરવા. તો ભગવાને છે ને રૂકમણીજીને છે ને એના મહેલમાંથી લઈ આવ્યા ને એમની સાથે ભગવાનના લગ્ન થયા. તો શિશુપાલ તો છે ને ભાઈ બહુ ખીજાણો. શિશુપાલ કે આજથી છે ને કે કાનો છે ને મારો દુશ્મન કે બોલો એવું કીધું એને. પછી તો એ જયારે જાય ને ભગવાનને જોવે ને તો ગુસ્સો કરે. અને ભગવાનને જોઈને ગુસ્સો કરીને કઈક ખરાબ બોલે. એટલે ભગવાન છે ને એની ભૂલ હોય ને ગણ્યા કરે. રોજ ગણે કે આ 100 ભૂલ કરશે ને ત્યાં સુધી કે હું એને મારીશ નહીં. ભગવાને એવું કરી દીધું, નક્કી કરી દીધું. પછી પાંડવો જયારે મોટા થયા ને ત્યારે એ લોકોએ છે ને એક મોટો મહેલ બનાવ્યો હતો. એ મહેલ છે ને એમનો વનવાસ પૂરો થયો ને પછી અને ઇન્દ્રપ્રસ્થનો મહેલ હતો. ઇન્દ્રપ્રસ્થનો મહેલ છે ને એવો સુંદર મહેલ હતો ને. તમે સ્વિમિંગ પુલ જોયો છે કોઈએ? સ્વિમિંગ પુલ આપણે તરવા જઈએ છીએ તો ઈ કેવો મહેલ બનાવ્યો ખબર છે? આપણને છે ને જ્યાં સ્વિમિંગ પુલ જેવું દેખાય ને એટલે કે પાણીનો હોજ દેખાય ને ત્યાં એની ઉપર તમે ચાલી શકો એવું. અને જ્યાં તમને ચાલી શકે એવી જમીન દેખાય ને એ ખરેખર છે ને એમાં પડી જાય એવું હોય, પાણી હોય. એવો જાદુઈ મહેલ બનાવ્યો. જાદુઈ મહેલ બનાવ્યો એનું છે ને પેલું વાસ્તુ હતું, ઉદ્ઘાટન હતું. ત્યાં તો બહુ બધા રાજાઓ ભેગા થયા હતા. બધા ઋષિ મુનિઓ ભેગા થયા અને યુધિષ્ઠિર મહારાજે છે ને એ મહેલ બનાવડાવ્યો હતો અને ખૂબ મહેનત કરી અને એ મહેલ તૈયાર કર્યો હતો. તો બધાને બોલાવ્યા કે હવે આપણે પૂજા કરવાની છે. કે હવે આપણા ઘરે કોઈની પૂજા હોય તો આપણે સૌથી પહેલા કોની પૂજા કરીએ? તમને શું લાગે છે? ઘરની પૂજા કરવાની હોય, ઘરની પૂજા હોય ત્યારે આપણા ઘરે બધા મોટા મોટા મહેમાનો આવ્યા હોય તો આપણા ઘરે કોણની પૂજા પહેલા કરીએ? ભગવાનની પૂજા કરીએ ને આપણે પહેલા. તો બધા કે અહીંયા તો ઋષિ મુનિઓ આવ્યા છે, ભીષ્મ પિતામહ છે,
પછી ધૃતરાષ્ટ્ર છે જે યુધિષ્ઠિર મહારાજના મોટા કાકા થાય. તો કે યુધિષ્ઠિર મહારાજ કે હું હવે કોની પૂજા કરું? એ કે અહીંયા તો ભગવાન વ્યાસ પોતે આવ્યા છે, પછી નારદજી આવ્યા હતા, પછી મોટા મોટા બીજા ઋષિઓ આવ્યા હતા, ભીષ્મ પિતામહ ત્યાં બેઠા હતા. તો યુધિષ્ઠિર મહારાજને છે ને એવો પ્રશ્ન થયો. તો ભીષ્મ પિતામહ કે યુધિષ્ઠિર કે જો તારે પહેલા પૂજા કરવી હોય ને તો કૃષ્ણ ભગવાનની કરી કે, કારણ કે ભગવાન પોતે અહીંયા તારી સામે આવ્યા છે. આપણી સામે ભગવાન હોય તો આપણે હવે કોઈની પૂજા કરવાની જરૂર નથી, ખાલી કે તું છે ને ભગવાનની પૂજા કર પહેલા. તો યુધિષ્ઠિર મહારાજ તો છે ને એ કે નકુલ કે તું છે ને પાણી લાવ, જળ લાવ, સોનાનો થાળ લાવ, ચોખા લાવ, કંકુ લાવ, કે આપણે હવે છે ને ભગવાનની પૂજા કરવાની છે. તો કાનાની પૂજા કરવા ગયા ને યુધિષ્ઠિર મહારાજ, ત્યાં તો છે ને શિશુપાલ ને છે ને એકદમ ગુસ્સો આવ્યો. શિશુપાલ કે આની કોઈ દિવસ પૂજા કરાય? કે આ તો મારા મામાનો દીકરો છે. કે આની ન પૂજા કરવાની હોય કે તો મારી યારે બહુ કે દુશ્મન છે કે મારો. તો ભગવાન કાંઈ ન બોલ્યા. ભીષ્મ પિતામહ કે આવું ન બોલ, એવું બોલે ને તો એ તો ભીષ્મ પિતામહને કંઈક ને કંઈક કહેવા માંડ્યો. શિશુપાલ, ભીષ્મ પિતામહને બહુ ગુસ્સો આવ્યો. પછી તો ભગવાન કે શિશુપાલ કે છે ને તે 98 ભૂલ કરી છે. કેટલાય? 98 એટલે શું? 100 માં ખાલી 2 જ બાકી છે. હવે જો તું 2 ખરાબ વાત કરીશ ને તો હું તને મારીશ. તો શિશુપાલ ને તો ભાઈ મગજમાં છે ને ભૂત ચડી ગયું હતું. કે હું તો ગમે એમ બોલી શકે. અને પાછું ભગવાનને ખરાબ કીધું, અને પાછું કીધું ને 100 વાર થઈ ગયું ને. ભગવાન કે હવે બસ કે તારી 100 ભૂલ થઈ ગઈ છે. અને પછી ભગવાને શું કર્યું ખબર છે? ભગવાનના હાથમાં શું શસ્ત્ર હોય કોને ખબર છે? ભગવાન આમ કરે તો કયું શસ્ત્ર આવે? કૃષ્ણ ભગવાન આમ કરે, આંગળી ઊંચી કરે તો શું આવે ખબર છે? હાથમાંથી સુદર્શન ચક્ર નીકળે. શું નીકળે? સુદર્શન ચક્ર. એવું ચક્ર નીકળ્યું ને તો એકદમ ગોળ ગોળ ફરતું હતું. ગોળ ફરતું હતું ને ભગવાને છે ને શિશુપાલની ઉપર છોડ્યું. શિશુપાલ જ્યાં ઉભો હતો ને ભાઈ, ત્યાંથી એનું છે ને માથું કપાઈ ગયું, શરીરથી જુદું પડી ગયું. અને સુદર્શન ચક્ર છે ને પાછું આવી ગયું. પણ એ આવ્યું ને તો અણીવાળી કોઈ વસ્તુ તમે આંગળીથી અડો તો શું થાય? આંગળીમાં શું થાય? તમે કોઈ છરી વાળી વસ્તુ તમને આંગળીમાં વાગે તો શું થાય? આંગળીમાં કાટી જાય. શું થાય? આંગળીમાંથી શું નીકળે? લાલ લાલ રંગનું. આંગળીમાં કઈક વાગે તો આંગળીમાંથી લોહી નીકળે. તો શિશુપાલને છે ને ભાઈ હાથમાં, સાચું, શિશુપાલને હાથમાંથી છે ને ભાઈ ભગવાનને હાથમાંથી શું નીકળ્યું? લોહી નીકળ્યું. શિશુપાલને માર્યો ને, ચક્ર ફેંક્યું ને તો ભગવાનને હાથમાં લોહી નીકળ્યું. ભગવાનને હાથમાં લોહી નીકળ્યું અને પછી જે સુદર્શન ચક્ર હતું ને અદ્રશ્ય થઈ ગયું. તો ભગવાનના હાથમાં લોહી નીકળ્યું ને તો યુધિષ્ઠિર મહારાજની બાજુમાં છે ને દ્રૌપદીજી ઉભા હતા. દ્રૌપદીજી ઉભા હતા ને એને જોયું ને તો એને તો ભગવાન બહુ પ્રિય હતા. બિચારા તરત દોડ્યા. અને દ્રૌપદીજીએ છે ને સાડી પહેરી હતી. સાડી પહેરી હતી ને એમાંથી છે ને એક કપડાનો કટકો ફાડી અને છે ને ભગવાનને છે ને અહીંયા વીંટી દીધો. આંગળીમાં છે ને પાટો બાંધી દીધો. આપણે કેમ બેન્ડેજ લગાડીએ, તમે કઈક પટ્ટી લગાડો, પ્લાસ્ટર લગાડો છો ને હાથમાં, લોહી નીકળે વાગે ત્યારે. તમને કોઈને વાગેલું છે? પ્લાસ્ટર લગાડેલું છે તમે કોઈએ? હા. હે ને? તો એનાથી શું થાય? પ્લાસ્ટર લગાડી દો તો લોહી આપણું નીકળતું બંધ થઈ જાય. તો દ્રૌપદીજીએ છે ને ભગવાનને છે ને આંગળીમાં પાટો બાંધી દીધો. અને પાટો બાંધ્યો ને તો એ જ ભગવાનને છે ને રાખડી બાંધી દીધી કહેવાય. ભગવાનની રક્ષા કરવા માટે છે ને દ્રૌપદીજીએ ભગવાનને છે ને રાખડી બાંધી. શું બાંધી? રાખડી બાંધી. રાખડી શું છે ખબર છે? રક્ષા સૂત્ર કહેવાય. શું કહેવાય? આવી રાખડી હોય કે નહીં એને શું કહેવાય ખબર છે? રક્ષા સૂત્ર કહેવાય. હું ભાઈની રક્ષા કરવા માટે દોરો હોય ને, દોરાને આપણે સૂત્ર કહેવાય. તો રાખડીને શું કહેવાય? રક્ષા સૂત્ર. સંસ્કૃત ભાષામાં એને રક્ષા સૂત્ર કહેવાય, પણ આપણે ગુજરાતી ભાષામાં આપણે એને શું કહીએ છીએ? રાખડી.
તો દ્રૌપદીજીએ છે ને ભગવાનને આવું રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધી દીધી. તો ભગવાન તો એવા ખુશ થઈ ગયા ને કે દ્રૌપદી કે તે મારી માટે મારી રક્ષા કરવા માટે આવી સરસ મને છે ને પાટો બાંધી દીધો અને આવી રાખડી બાંધી દીધી છે ને, તો હવે હું સમય આવશે ને ત્યારે તારી છે ને હું રક્ષા કરીશ. એટલે ત્યારથી બધા ભાઈઓ છે ને દર વર્ષે બધા ભાઈઓને છે ને એની બેન છે ને હાથમાં આવી રાખડી બાંધે. અને પછી ભાઈ શું નક્કી કરે ખબર છે કે હવે મારી બેનને જ્યાં તકલીફ પડશે ને, જ્યાં પણ એ મૂંઝાશે ને ત્યાં હું એને મદદ કરીશ. એવો નિયમ લીધો. અને ત્યારથી છે ને બધી બહેનો છે ને બધાને ભાઈઓને રાખડી બાંધે છે. અને ભગવાન તો ખુશ થઈ ગયા. અને ભગવાને તો શું કર્યું ખબર છે? સાચે તો શું કર્યું હતું? ભગવાને તો છે ને રાખડીના એક એક દોરા હતા ને, ભગવાન કે એ સમય આવશે ને હું એક એક દોરાનો હિસાબ આપીશ તને. એવું ભગવાન નક્કી કર્યું. તો તમને આ વાર્તામાં મજા આવી ભાઈ? હા. તો વાંધો નહીં ભાઈ. અને શિશુપાલ ને તો છે ને ભાઈ કેટલા બે ચાર દીકરા હતા અને એક દીકરી હતી. એનું નામ શું હતું ખબર છે? શિશુપાલની દીકરીનું નામ, એનું નામ હતું રેણુમતી. એના લગ્ન પછી છે ને ભવિષ્યમાં છે ને નકુલ સાથે થયા હતા. પછી એની પછી હું તમને છે ને પાંડવોની વાર્તા પછી કહીશ તમને. મજા આવી તમને વાર્તામાં? બહુ સરસ. તો હવે છે ને ભાઈ આપણે થોડુંક લખી લ્યો. લખવાનું તમે કાઢજો ભાઈ. ચાલો આપણે લખીએ શિશુપાલ. શિશુપાલ કેમ લખાય? પાલ. શિશુપાલ લખો. શિશુપાલ. લખાણું લખાઈ ગયું. પછી આપણે શું લખીએ? રક્ષાબંધન. રક્ષાબંધન. તો રક્ષા કેમ લખાય? ચાલો તો તમે જો પ્રયત્ન કરો. રક્ષા. ક્ષ કેમ લખાય? યાદ કરો. રક્ષા. રક્ષા. રક્ષા બંધન. અનુસ્વાર. બંધન. અનુસ્વાર. સાચું. બંધન નહીતર બદન થાય. રક્ષાબંધન. થઈ ગયું. લખાઈ ગયું. તો ભગવાનને કોણે રાખડી બાંધી પેલા? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનને કોણે રાખડી બાંધી? દ્રૌપદીજી. તો દ્રૌપદી કેમ લખાય? આમ કરજો. દ્રા અને દ્રો અને દ્રૌ એટલે બે માતા. દ્રૌપદી. દ્રૌપદી. લખાઈ ગયું. દ્રૌપદી લખાઈ ગયું.
પછી દ્રૌપદીજી છે ને, દ્રુપદ રાજાના દીકરી હતા. તો દ્રુપદ લખતા આવડશે એમાંથી? દ્રુપદ. પહેલા એકવાર પ્રયત્ન કરો જાતે લખવાનો. દ્રુપદ. દ્રુપદ. જો દ્ર તો લખ્યો છો, દ્રુપદ. 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 લખાઈ ગયું. લખાઈ ગયું. પછી રાખડી લખો. રાખડી. 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 ખ ભૂલી ગયા હોય ન ચાલે હો ભાઈ, તમને તો યાદ જ રહી જવું જોઈએ. રાખડી. રાખડી. પછી રાખડી લખાઈ ગયું. પછી ફૂલ ને શું હોય? પાંખડી. ફૂલની શું હોય? પાંખડી. પાંખડી. Thank you. પાંખડી. ફૂલની પાંખડી જોઈ છે તમે? હા. ફૂલ હોય ને એમાંથી છૂટું પડે એને શું કહેવાય? પાંખડી કહેવાય. શું કહેવાય? પાંખડી. ફૂલની પાંખડી. ફૂલની પાંખડી. પછી હજી એક એવો શબ્દ છે હો, ચાખડી. ચાખડી. પગમાં પહેરવાના સ્લીપર હોય કે નહીં, ચપ્પલ, એવી ચાખડી આવે. ચાખડી. ચાખડી. લખાઈ ગયું. લખાઈ ગયું. બહુ સરસ. હવે રાખડીને બીજા શબ્દમાં શું કહેવાય ખબર છે? મેં તમને કીધું હતું. સાચો શબ્દ શું છે ખબર છે રાખડી માટે? કોને યાદ છે? રાખડીને બીજું શું કહેવાય? રક્ષા સૂત્ર લખો. રક્ષા સૂત્ર. રક્ષા. રક્ષા. રક્ષા સૂત્ર. સૂત્ર દીર્ઘ આવજો. રક્ષા સૂત્ર. લખાઈ ગયું. લખાઈ ગયું. પછી રાખડી કોને બાંધી? રાખડી કોને બાંધવામાં આવી? દ્રૌપદીજીએ રાખડી લઈને કોને બાંધી? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન. તો ચલો, કૃષ્ણ ભગવાન. કૃષ્ણ. કૃષ્ણ. તો પેલા ક લખવાનો, અને ક્રુ કરવું હોય તો શું કરવાનું? આ મૂંધું કરી દે. કૃષ્ણ. તો શર્દો અને અણ આખો. કૃષ્ણ
ભગવાન ભગવાન થઈ ગયું. કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન લખાઈ ગયું. હા પછી વિદર્ભ દેશ તો વિદર્ભ કેમ લખાય વિદર્ભ તો પેલા વ કરવાનો વ નો વી કરી દેવાનો વિદર્ભ વિદર્ભ ર અને વત્તા ભ આ હું લખું છું જોજો ખાલી આ સાચું છે વિદર્ભ વિદર્ભ બોલું છું કે વિદર્ભ બોલું છું આને બે ભેગા કરો તો શું કરવું ભાઈ ચાંદા મામા. અરે વાહ વિદર્ભ શું કરવું પડશે ભ ઉપર ચાંદા મામા કરવા પડશે વિદર્ભ વિદર્ભ દેશ વિદર્ભ દેશ લખો દેશ વિદર્ભ દેશ લખાઈ ગયું. લખાઈ ગયું? બહુ સરસ પછી ભગવાન યુદ્ધમાં કોને લઈ કોને રથ ચલાવ્યો હતો ભગવાને કોનો રથ ચલાવ્યો હતો શું? અર્જુન અર્જુન લખો અર્જુન 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 કેમ લખાય ચલો જાતે લખવાનો પ્રયત્ન કરો તો શું આવશે મને કયો ચાંદા મામા. હા અર્જુન લખી લીધું. અર્જુન પછી શિશુપાલ ને કોની સાથે લગ્ન કરવા હતા રૂકમિણી તો રૂકમિણી કેમ લખાય ખબર છે રૂકમિણી રૂકમિણી તો રૂક ને મ ભેગા રૂકમિણી 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 થઈ ગયું. લખાઈ ગયું બહુ સરસ ચાલો હવે શિશુપાલ ને કેટલા હાથ હતા શિશુપાલ ને કેટલા હાથ હતા કોને યાદ છે ચાર કેટલા હાથ હતા ચાર તો લખો ચાર આને કહેવાય ચાર ચોગડે ચાર લખો ચાર ચાર કેટલી વાર? એક જ વાર ચાર હાથ હતા અને આંખો કેટલી હતી 3. ત્રણ તો લખો ત્રણ
3 લખ્યું. લખાઈ ગયું. હા. પછી શિશુપાલ જન્મ્યો ત્યારે કેવો અવાજ કર્યો હતો એને? કોના જેવો અવાજ કર્યો હતો? ગધેડા જેવો અવાજ કર્યો. શું કર્યું હતું? ગધેડા જેવો. ગધેડો લખો. ગધેડો. ગધેડો. બહુ સરસ. પછી તમને 1 થી 10 એકડા લખતા આવડશે? હા. ચલો 1 પછી છે 2 3 4 5 6 7 થઈ ગયું. 8 9 અને 10 લખાઈ ગયું. બધા લખો, વ્યવસ્થિત લખો હો બધા. થઈ ગયું. કેટલું લખવાનું છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 લખાઈ ગયું ને? ખૂબ સરસ. હજી આગળ લખવું છે તમારે? નહીં. વાર્તા સાંભળવી છે? હા. હા. તો હવે લખવાનું પૂરું ભાઈ. તો આપણે શેની વાર્તા કરતા હતા? કોને યાદ છે? અલેક્ઝાન્ડર. હા, અલેક્ઝાન્ડર મરી ગયું. સાચું. એલેક્ઝાન્ડર હતો ને ભાઈ, એ મરી ગયો. એ પાછો જતો હતો ને જયારે ભારત મૂકીને, ત્યારે રસ્તામાં બહુ ગરમી હતી અને એમાં એ બીમાર પડ્યો અને પછી મરી ગયો. પછી ચંદ્રગુપ્ત બન્યો રાજા. અને ચાણક્ય હતા ને, એ એના મંત્રી બન્યા. મહામંત્રી બન્યા. તો ચાણક્ય કે ને, એના ગુરુ જે હતા ને ચાણક્ય, એ જે કે ને એમ ચંદ્રગુપ્ત કરે. જે કામ કે ઈ કરે. અને જે રીતે રાજ્ય ચલાવવાનું કે નહીં કરે. પછી ચાણક્ય શું કીધું ખબર છે? જયારે એલેક્ઝાન્ડર ગયો ને ત્યારે એનો એક છે ને મોટો સેનાપતિ હતો. એનું નામ હતું સેલ્યુકસ. સેલ્યુકસ ને છે ને ઈ એલેક્ઝાન્ડર છે ને ભારતમાં મૂકીને ગયો હતો. કે તારે છે ને બધાની ઉપર ધ્યાન રાખવાનું, અને અમે પાછા આવીએ ને ત્યારે તું તારે બધાને છે ને પાછા કહેવાનું કે હવે એલેક્ઝાન્ડર રાજા છે એમ. પણ ચંદ્રગુપ્તે તો શું કર્યું ખબર છે? સેલ્યુકસને જ હરાવી દીધો. એની સાથે યુદ્ધ કરી અને અત્યારે અફઘાનિસ્તાન છે ને એ આખું જીતી લીધું. બલોચિસ્તાન છે એ જીતી લીધું. ત્યાં સુધી છે ને એલેક્ઝાન્ડર આપણે ચંદ્રગુપ્તનું રાજ્ય થઈ ગયું. અને એ આખું રાજ્ય છે ને મૌર્ય સામ્રાજ્ય કહેવાનું. અને છેક દક્ષિણ ભારતમાં છે ને આંધ્રપ્રદેશ, અત્યારે તમે બેંગ્લોર છે ને એ છે, હૈદરાબાદ છે, આંધ્રપ્રદેશ છે, એ બધું છે ને ચંદ્રગુપ્તે જીતી લીધું. ચંદ્રગુપ્ત છે ને રાજ્ય બહુ મોટું થઈ ગયું અને આખા દુનિયાનો, આખી પૃથ્વી ઉપરનો સૌથી મોટો રાજા બની ગયો ચંદ્રગુપ્ત. અને ચાણક્ય કે ને એના ગુરુ એમ જ કામ કરતો. પછી શું થયું ખબર છે? ચાણક્યને છે ને એકવાર સમાચાર આવ્યા. શું સમાચાર આવ્યા? કે બધા લોકો છે ને એવું વિચારે છે કે ચંદ્રગુપ્ત છે ને, ચંદ્રગુપ્ત એને છે ને એ જો મરી જાય ને તો બીજા કોકને રાજા બનવું છે.
ચાણક્ય કે શું વાત કરો છો, એવી કોને વિચાર આવે છે? તો કે કદાચ કોક છે ને સેનાની અંદર માણસ છે ને એને એવી ઈચ્છા છે. અને એટલે ઈ કે છે ને ઈ ચંદ્રગુપ્તને છે ને ઝેર આપી દેવા માંગે છે. હવે આપણે કોઈ માણસ ઝેર ખાઈ જાય તો એ માણસનું શું થાય કોને ખબર છે? મરી જાય. કોઈ માણસ ઝેર ખાઈ જાય તો શું થાય? મરી જાય. માણસ મરી જાય. પછી સાપ હોય ઈ કરડી જાય તો માણસનું શું થાય? મરી જાય. હાલત ખરાબ થઈ જાય ને ભાઈ આપણી. તો ચાણક્યને સમાચાર મળ્યા કે ચંદ્રગુપ્તને છે ને કોઈ ઝેર ખવડાવી અને મારવા માંગે છે. તો ચાણક્યએ શું કર્યું ખબર છે? ઈ કે જો ઝેર ખાઈ જાય ને ચંદ્રગુપ્તને કોઈ ખવડાવી દે ને તો મોટી મુસીબત. એટલે ચાણક્યએ છે ને એક યુક્તિ કરી. ચાણક્ય શું કરે ખબર છે? રોજ ચંદ્રગુપ્ત જયારે જમવા બેસે ને તો એકદમ થોડું થોડું છે ને ઝેર હોય ને એનું જે જમવાનું ભાણું હોય ને જે થાળી એની અંદર એના ભાણામાં મિક્સ કરી દે, એને ભેળવી દે ઝેર. થોડું થોડું. હવે ચંદ્રગુપ્ત તો છે ને રોજ થોડું 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 ઝેર ખાવા માંડ્યો. એને બિચારાને ખબર નહીં કે મને કોઈક ઝેર આપે છે. પછી ભાઈ થોડાક દિવસ થયા ને તો ચંદ્રગુપ્ત તો છે ને એને ઈ ઝેરની અસર જ થતી નહોતી. પછી કારણ કે રોજ ખાય તો એને થોડી અસર થાય ભાઈ. તો એક વાર તો છે ને ચંદ્રગુપ્ત જમવા બેઠો હતો ને એની બાજુમાં એની છે ને રાણી બેઠી હતી જમવા માટે. એની રાણીના પેટમાં છે ને એનું બાબુ હતું. નાનું બાબુ હોય કે ને બાવ, એ પેટમાં હતું ભાઈ. તો ભૂલથી છે ને ચંદ્રગુપ્તની થાળીમાંથી છે ને એકદમ સરસ સરસ જમવાનું બનાવ્યું હતું ને તો ચંદ્રગુપ્ત એની રાણી હતી ને એને કહે કે તું ચાક તો ખરી કે જો કેટલું સરસ બનાવ્યું છે. તો એની રાણી હતી ને એ ચંદ્રગુપ્તની થાળીમાંથી થોડુંક ખાવા ગઈ ને તો એ તો ઝેર વાળું હતું. હવે કોઈ દિવસ આપણે ઝેર વાળું ખાઈએ તો શું થાય ભાઈ? મરી જઈએ ને. તો એ રાણીએ તો ખાધું. ચંદ્રગુપ્તને તો કાંઈ નતું થતું કારણ કે ચંદ્રગુપ્ત તો રોજ વર્ષોથી ઝેર ખાતો હતો. એને ચાણક્ય જાતતા હતા. તો એના પેટમાં અતિશય દુખવા માંડ્યું ને તો ચાણક્યએ કીધું કે આ છે ને રાણી ભૂલથી છે ને ઝેરી બટકું હતું ને જમવાનું એ ખાઈ ગયા છે અને હવે એના પેટમાં જે બાળક છે એ કદાચ જીવી શકશે નહીં. એટલે જલ્દીથી છે ને એને ઓપરેશન કરી અને બાળકને છે ને આપણે બહાર કાઢવું પડશે. તો ચંદ્રગુપ્તની પત્ની હતી ને એનું છે ને ડોક્ટરો આવ્યા. ડોક્ટરો એટલે શું કહેવાય? વૈદ્યો આવ્યા. વૈદ્ય બધા આવ્યા ને એ લોકોએ ચંદ્રગુપ્તની પત્ની હતી ને એનું ઓપરેશન કર્યું. એટલે કે એના પેટમાં છે ને કાપો મૂક્યો. કાપો મૂકી અને એક બાળક હતું ને જેનું નાનું બાળક દીકરો હતો એના પેટમાં. એ પેટમાંથી દીકરો લઈ લીધો ને પેટમાંથી. અને પછી છે ને એની માતા હતી ને જે ચંદ્રગુપ્તની પત્ની એ ગુજરી ગઈ. કારણ કે બહુ એને પેટમાં દુખ્યું, ગુજરી ગઈ. અને જે દીકરો હતો ને જન્મી એ છે ને સારો રહ્યો. તો બધા એનું નામ પાડ્યું બિંદુસાર. શું નામ પાડ્યું? બિંદુસાર. બિંદુ એટલે ઝેરનું બિંદુ હોય ને ટપકું. એક ટપકું ઝેર ખાઈ ગયો હતો ને એટલે એનું નામ શું પાડ્યું? બિંદુસાર. તો ચંદ્રગુપ્તના દીકરાનું નામ શું કોઈ પૂછે તો તમે શું કહેશો? બિંદુસાર. શું બોલશો? બિંદુસાર. હવે બિંદુસાર જન્મો ને ભાઈ તો એનું એને છે ને બધા લોકો બહુ વખાણ કરવા માંડ્યો કે આ તો એના પપ્પા જેવો જ તે બહુ સારો છે ભાઈ. અને એને તો પોતાનું રાજ્ય છે ને હજી વધારવાનું ચાલુ કર્યું અને બધા આજુબાજુના નાના નાના રાજા હતા ને બધાને હરાવી દીધા. અને છેક સિરિયા છે ને સિરિયા દેશ ત્યાં સુધીના છે ને લોકો સાથે એને વ્યવહાર કર્યો. અને બધા લોકો એને છે ને બહુ મોટો રાજા તરીકે ઓળખતા. પછી બિંદુસાર છે ને એને એક દીકરો હતો. એનું નામ હતું અશોક. શું નામ હતું? અશોક. તમે કોઈનું નામ અશોક સાંભળ્યું છે? અશોક? અશોક સાંભળ્યું છે ને નામ? તો એ બિંદુસાર દીકરો હતો. એનું નામ હતું રાજા અશોક. હવે અશોક છે ને ભાઈ અશોકને બિંદુસારે કીધું કે તારે છે ને થોડાક દિવસ છે ને આ ઉજ્જૈન નગરી છે ને ત્યાં આગળનું રાજ્ય કે તું સંભાળી, કે મારે જોવું છે તું કેવો સારો રાજા છો કે ખરાબ રાજા છો. તો બિંદુસારે એને રાજા બનાવ્યો અશોકને કે તું હવે મારો નાનો રાજા, તું મારો દીકરો છે ને પણ હવે તું મારો નાનો રાજા બનીશ. એ ઉજ્જૈન નગરીને તું ચલાવીને દેખાડ. તો અશોક તો છે ને ભાઈ બહુ હોશિયાર રાજા હતો.
અને તાકાત વાળો બહુ હતો. તો અશોકે તો છે ને આખી ઉજ્જૈન નગરી હતી ને પેલા કરતા સરસ બનાવી નાખ્યો. બધા લોકો વાહ વાહ કરવા માંડ્યા કે આ તો અશોક છે ને એના પપ્પા બિંદુસાર અને એના દાદા ચંદ્રગુપ્ત જેવો સારો માણસ છે. બધા એના વખાણ કરવા માંડ્યા. પછી જયારે ચંદ્રગુપ્ત ઘરડો થયો ને ભાઈ, ત્યારે એને શું કીધું કે હવે અશોક રાજા બનશે મારી વિના, અને હું મારું આખું રાજ્ય અશોકને આપી અને કે હું જંગલમાં જાઉં છું. તો બિંદુસાર છે ને અશોકને બધું રાજ્ય સોંપી અને જંગલમાં જતા રહ્યા. પછી તો અશોક રાજા બન્યો. અશોક રાજા બન્યો ને તો એને એવું નક્કી કર્યું કે હવે મારે મારું રાજ્ય છે ને એ હજી મોટું કરવું છે. એની પાસે છે ને એની સિવાય કોઈ રાજા જ નહોતું એવું કહેતો પણ ચાલે, પણ અમુક પ્રદેશો હજી લેવાના બાકી હતા. તો ઓડિશા રાજ્ય છે ને ભારતનું, એની ઉપર અશોકે હુમલો કર્યો. એને પહેલાના જમાનામાં કલિંગ કહેવાતું. તો કલિંગ ઉપર છે ને અશોકે હુમલો કર્યો. હુમલો કર્યો ને તો કલિંગની સેના પણ બહુ મોટી હતી ભાઈ. તો અશોકની સેના અને સામે કલિંગની સેના. પણ અશોકની સેના પાસે તો એટલા બધા હથિયારો હતા, એટલા બધા માણસો હતા, તો 1 લાખ લોકોને છે ને માર્યા એ લોકોએ. અને આખી લોહીની તો છે ને નદી વહેવા માંડી. પછી જોઈને અશોકને છે ને બહુ પોતાને ખરાબ લાગ્યું. એને એમ થયું મેં તો કેટલું મોટું પાપ કર્યું છે ભાઈ. એટલે એને નક્કી કર્યું કે હવેથી હું છે ને કોઈ દિવસ પાપ કરીશ નહીં, ભલે હું કે મોટો રાજા ન રોકતો. પછી છે ને એ તો ભગવાનનું નામ લેવા માંડ્યો. અને અશોક છે ને એને શું કર્યું ખબર છે? દિવાલો હોય કે નહીં, દિવાલો એની ઉપર પોતાના છે ને ચિત્રો બનાવડાવ્યા. પછી એની ઉપર છે ને ધર્મના સંદેશ લખ્યા. ધર્મનો સંદેશ શું હોય કે ભાઈ ભલા થાવ, કોઈ દિવસ ખોટું ન બોલો, કોઈ દિવસ ચોરી ન કરો, બીજાને છેતરો નહીં. આ બધા કેવા કામ કહેવાય? ભગવાનના કામ કહેવાય. ભગવાનના સારા સારા મેસેજ એટલે કે સંદેશાઓ લખાવડાવ્યા. પછી એને શું કર્યું ખબર છે? એક સિંહ નું છે ને સ્તંભ હતો. સ્તંભ એટલે થાંભલો. એની ઉપર છે ને 4 સિંહ હતા. ભારત સરકારનું જે આપણે સિંહ વાળું જોઈએ છે ને, એ અશોક સ્તંભનું જ છે. તો એ સિંહ વાળું છે ને એને બનાવડાવ્યું. અને એની નીચે લખ્યું કે જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે, ત્યાં જ સુખ છે, ત્યાં જ શાંતિ છે. મારા રાજ્યમાં રહેવા વાળા છે ને કોઈ દિવસ ખરાબ કામ કરશો નહીં. અને અશોકે તો છે ને પશુ હત્યા હોય ને, એટલે કે બધા ઢોરને મારી નાખે. ખબર છે? બકરી, ગાય એવા બધા પ્રાણીઓ હોય ને, એ થોડા ગરડા થાય ને તો એને કતલખાનામાં મોકલી દે. બોલો, લોકો એને મારી નાખે. એ તો ખરાબ કહેવાય ને ભાઈ. તો અશોકે શું કીધું ખબર છે? કે હવે એવું ચાલશે નહીં. અશોકે કીધું કે હવે મારા રાજ્યમાં પશુ હત્યા થશે નહીં. પછી અશોકે શું બનાવ્યું ખબર છે? માણસોના દવાખાના કેવા હોય એવા સરસ સરસ દવાખાના છે ને જાનવરો માટે પણ બનાવ્યા. પછી અશોકે શું કીધું ખબર? બધા ધર્મો છે ને આપણા ભારતમાં એ બધા એક જ ધર્મ સાથે હોવા જોઈએ. એટલે અશોક રાજાને છે ને બધા આજે પણ યાદ કરે છે. અને અશોક રાજાના છે ને શિલાલેખો છે. શિલાલેખ એટલે શું કહેવાય ખબર? પથ્થર ઉપર એને બધું લખાવડાવ્યું છે અને થાંભલા ઉપર લખાવડાવ્યું છે. એને સ્તંભો કહેવાય. તો એવો અશોક રાજા છે. તો ભારતનું જે છે ને અશોક ચક્ર છે ને, ભારતના ઝંડાની વચ્ચે ચક્ર છે. ખબર છે? ગોળ ચકરડું છે. ભારતનો ઝંડો છે એમાં વચ્ચે ગોળ હોય છે. ખબર છે કોને? એમાં 24 આરા હોય. કોણે જોયેલું છે? ભારતના ઝંડાની વચ્ચે ગોળ છે. ખબર છે ને? તો ઈ છે ને અશોક ચક્ર છે ભાઈ. અશોક ચક્ર છે. અને બીજું છે ને અશોક સ્તંભ છે. એને આપણે ભારત છે ને રાષ્ટ્રીય ચિહ્ન તરીકે લીધું. તો એવો અશોક હતો. અને પછી અશોક છે ને એને તો આટલી મોટો યુદ્ધ જોયું ને, પછી એને નક્કી કર્યું હવે હું છે ને ધાર્મિક બની જઈશ. હવે હું ભગવાનનું નામ લઈશ. હવે હું કોઈ માણસને મારીશ નહીં. એટલે અશોકે છે ને પોતાનું રાજ્ય હતું ને એ બીજાને આપી દીધું. અને પછી અશોક તો ક્યાં વયો ગયો? જંગલમાં. શું કરવા માટે ગયો? તો કે તપ કરવા માટે ગયો. તો આજે પણ લોકો છે ને અશોક રાજાને યાદ કરે છે. તમને વાર્તામાં મજા આવી? બહુ સરસ. તો આવું હતું ભાઈ ચાણક્યનું.
તો હવે આપણો છે ને સમય પૂરો થાય છે. ઓકે ઓકે. તો આપણે છે ને પ્રાર્થના કરી લઈએ. ચલો. ઓમ પૂર્ણમદ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ સર્વે પશ્યन्तુ મા કશ્ચિદ માનવસ્તિ દુઃખ ભાગ ભવેત. દુઃખભય. ઓમ શાંતિ ઓમ શાંતિ 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 શાંતિ. શાંતિ. આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. બહુ ટાટા. મજા આવી. આવજો આવજો.